જો ગૌમૂત્ર પીવું હોય તો વાછરડીનું જ પીવાનું. ગર્ભવતી ગાયનું ગૌમૂત્ર ન પીવું. ગાય વિયા ગયા પછી 3 મહિના સુધી ગૌમૂત્ર ન પીવું, કારણ કે એમાં હોર્મોન્સની ગૌમૂત્રમાં અસર આવે છે, જે નુકસાન કરતા પણ હોઈ શકે છે. જે ગાયે જન્મ નથી આપ્યો કોઈ વાછરડાને, એવી પહેલાની પ્રથમ અવસ્થા જે વાછરડી છે એનું ગૌમૂત્ર આંખ્યું વીંચીને પી લેવાનું, પણ 10 મિલીથી વધારે નહીં પીવાનું. એ ડોઝ નક્કી થયેલો છે, 10 મિલીથી વધારે નહીં. જેને કિડનીની તકલીફ છે, જેને ડાયાલિસિસ કરવું પડે છે, આ માનવ નિત્ય 10 મિલી ગૌમૂત્ર પીવા લાગે, લગભગ 6 મહિનાની અંદર ડાયાલિસિસ બંધ. ઉત્તમ છે ગૌમૂત્ર. અને બીજું, ઘણા લોકો ગૌમૂત્રનો અર્ક લાવે છે. ગૌમૂત્રનો અર્ક બને એટલે સમજો તમે ગૌમૂત્રના વરાળમાં રૂપાંતર કરવામાં આવે અને એનું પાણી બને. એમાં અસંખ્ય આપણા શરીરને ઉપયોગી જીવાણુ છે એ ઉકળવાથી મરી જાય છે. માટે સીધી રીતે ડાયરેક્ટ પીવો. તમને સીધી રીતે પીવાનું ન મન થતું હોય તો ઘરે જઈને બેનો ગૌમૂત્ર ગમે ત્યાંથી લાવી અને 10 લીટરનો ગોળો હોય ને તેમાં 20 મિલી નાખીને શરૂઆત કરવા માંડો, ટેવ પાડવા માંડો. આ લોકોને માવો ખાતા આપણે ક્યાં શીખવાડ્યું હતું? એને મેળે શીખી ગયા ને. પેલા કોરી હોપારી ખાય, પછી ભીની ખાય ને 1, 2, 3, પછી જે ખવરો તો એને આખો માવો દેવા મળે, લ્યો તમે ખાવ. કે તો આ તમારા હાથમાં છે બેનો. ગમે ત્યાંથી ગૌમૂત્ર લાવીને ગોળામાં મિક્સ કરી દો અને જો શરીરમાં સુધારા બધા થવા લાગે. અમૃત છે આ, તો શ્રેષ્ઠ તત્વ છે. આ ધરતીનું અમૃત માનવામાં આવે છે. ગૌમૂત્ર વગર કોઈ પણ શુભ માંગલિક કાર્ય સિદ્ધ થતા નથી. એને જરૂરી પડે છે.